અલકાપુરી ઓફિસર્સ કોલોનીના મકાનમાં પ્રવેશી ચોરી કરનાર ઇસમને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર અલકાપુરીના સરકારી કર્મચારીઓના રહેણાંક વિસ્તાર ઓફિસર્સ કોલોનીમાં એક ખુલ્લું મકાન જોઈને અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશીને બેડરૂમમાં તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી અંદાજિત 2 લાખની કિંમતની ચીજવસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। આ ઘટના બાદ સયાજીગંજ પોલીસે ફરિયાદીની અરજી લઈને તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન સયાજીગંજ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે ભૂરા રંગનું શર્ટ પહેરીને ફરતો એક શંકાસ્પદ ઇસમ અલકાપુરી ક્રોસવર્ડ લાઇબ્રેરી પાસે ઊભો છે। જે બાતમીના આધારે પોલીસે તેની પાસે જઈને પૂછપરછ કરવાની કોશિશ કરતા તે મોપેડ મૂકીને ભાગવા જતા તેને ઝડપી પાડ્યો હતો। સ્થળ પર તેની હાજરી બાબતે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે 6 દિવસ પહેલા ઓફિસર્સ કોલોનીમાં ખુલ્લું મકાન જોઈને તેમાં પ્રવેશી જઈ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીના દાગીના પોતાના ઘરે સંતાડી રાખ્યા છે। જે માહિતીના આધારે સયાજીગંજ પોલીસે તેના ઘરે જઈને ચોરીનો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસે વાડી ખાતે રહેતા નોમાન ઇકબાલ છીપાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।